3.9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એની અંદર આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે, દ્વિતીય વિશ્વયુદ્ધ 1939 1945 એટલે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો, એટલે 1939 થી 1945 આનો સમયગાળો છે. એમ માત્ર આપણે પોઈન્ટની ચર્ચા, આજે આપણે શું ચર્ચા કરી લઈએ, એના જે પરિબળો છે એને સમજીશું. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધના જે પરિબળો છે એની અંદર જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધની અંતે જે સંધિ થઈ હતી, એ જે સંધિની અંદર બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ રોપાઈ ગયા હતા. એ સમયે જે શાંતિ પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી, આ શાંતિ પ્રક્રિયાના કારણે અનેક રાષ્ટ્રો અસંતુષ્ટ હતા. અને એ જે દરમિયાન જે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જે ઘટનાઓ બની, એ જે ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ વિશ્વને દોરી ગઈ. એટલે કયા કયા જવાબદાર પરિબળો હતા એની આપણે ચર્ચા કરી. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોમાં પ્રથમ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પછીની જે પરિસ્થિતિ ઊભી થઈ, તો એ સમય દરમિયાન જર્મન, જાપાન અને ઇટાલી આ રાષ્ટ્રોની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વડેલસની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી નહીં. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જે વડેલસની સંધિ જે થઈ, એના પરિણામે એની જે પ્રજા હતી એ પ્રજા ક્યારેય ભૂલી શકી નહીં. પરિણામે જર્મનીમાં નાજીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયાને ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. એટલે જર્મનીમાં જે નાજીવાદની વિચારસરણી આવી કે જે જગ્યાએ જ્યાં જર્મન પ્રજા વસે છે એ પ્રદેશ જર્મનીને મળવો જોઈએ, એમાં હિટલરે ઓસ્ટ્રિયાને ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો એણે હડપ કરી લઈ લીધા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી, તે તેની પ્રજા ભૂલી ન શકી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. તો બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દળમાં ઝંપલાવ્યું. એટલે આમ વિશ્વ શાંતિ જોખમ બની હતી. એટલે જે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જે સંધિઓ થઈ, જેમાં જેને અંશો સંતોષ થયો, જેને પ્રજા ક્યારેય ભૂલી નહીં, એ પ્રદેશોની અંદર, એ રાષ્ટ્રોની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદની વિચારસરણી જેમણે અપનાવી, અને એના કારણે જર્મની હોય, જાપાન હોય કે ઇટાલી, આ બધાએ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું. એ બધાએ પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરતા ગયા અને સામ્રાજ્યવાદની જે ભાવના છે
એના કારણે વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી કે બધાને સામ્રાજ્ય વિસ્તાર વધારવો હોય, જર્મનીએ જેમ વધારી દીધો, પછી ઇટાલી પણ વધારે કે મારે પણ મારું રાષ્ટ્ર વધે, એટલે દરેક રાષ્ટ્રોની અંદર ઉગ્ર સામ્રાજ્યની નીતિ આવી અને બધાએ સામ્રાજ્યની નીતિ અપનાવે તો વિશ્વ માટે જોખમરૂપ બન્યું હતું. બીજો મુદ્દો છે જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા તેમજ જેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટાલીએ જેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યોની ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું. એટલે જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. એટલે ઉગ્ર રાષ્ટ્રવાદ બાદ જૂથબંધીઓ શરૂ થઈ કે અલગ અલગ રાષ્ટ્રો અલગ અલગ રાષ્ટ્ર સાથે મૈત્રી કરારો કરતા. એમાં પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો. એટલે એણે બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા અને જેકોસ્લોવિયા સાથે મૈત્રી કરારો કરી દીધા. એટલે પહેલું એનું જૂથ બન્યું. તો આ બાજુ ઇટાલીએ જેકોસ્લોવિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. તો રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું. એટલે જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. એટલે વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો કે અલગ અલગ જૂથબંધીઓની રચના થઈ. એકબીજા રાષ્ટ્રો એકબીજા સાથે જોડાયા. એટલે આ જે પરિબળો જે ઊભા થયા જૂથબંધીના, એટલે આ જે જૂથબંધીના પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. ત્રીજો મુદ્દો છે લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પણ તેનાથી ઉલટું કે યુરોપના જે રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા.
યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. યુદ્ધ કરવા માટે શું જોઈએ? તો લશ્કર જોઈએ. તમે લશ્કરવાદી જે ભાવના પ્રબળ બનાવી કે શાંતિની જાળવણી કરવાના પ્રયાસ હતા, એનાથી ઉલટું થયું કે યુરોપના જે રાષ્ટ્રો હતા એમણે સશસ્ત્રીકરણની હરીફાઈ શરૂ કરી. અને આ રાષ્ટ્રોએ એટલે યુરોપના જે દરેક રાષ્ટ્રોએ માત્ર ને માત્ર શસ્ત્રો ઉત્પાદન વધાર્યું. આ બધા રાષ્ટ્રો એકબીજાની ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવા લાગ્યા. ઘણા એવા રાષ્ટ્રો હતા, રશિયા અને જર્મની જેવા રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દીધી કે જે લશ્કરની ભરતી એમાં ફરજિયાત તાલીમ આપવી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને પોતાની લશ્કરી તાકાત વધારી. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની પણ પોતાની શસ્ત્ર સત્તામાં વધારો કર્યો. એ બધાએ શસ્ત્રો ઉત્પાદન શરૂ કરી દીધું. એટલે શસ્ત્ર હરીફાઈની જે સ્પર્ધા થઈ એટલે બધા જોડે શસ્ત્રો આવી ગયા. એટલે વાત શું રહી? શસ્ત્રનો ઉપયોગ કરવાની. એટલે આમ શસ્ત્રોની હરીફાઈ થતાં, તાલીમો શરૂ કરતા, એકબીજા શસ્ત્રો વધારે ઉત્પાદન કરતા, એકબીજા ચડિયાતે બનાવવા લાગતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. એ લશ્કરવાદ એ જ મોટું પરિબળ છે કે લડવા માટે શું જોઈએ? કે શસ્ત્ર જોઈએ. એટલે આપણે શસ્ત્રનું ઉત્પાદન શરૂ કરી દીધું. એટલે બધા એકબીજાના વિરોધી રાષ્ટ્રો પાસે શસ્ત્રોનું ઉત્પાદન વધી જાય. એટલે એની અંદર પાછા એમણે નૌકાદળ હોય, હવાઈ દળ હોય, ભૂમિદળમાં વધારો કર્યો. એટલે શસ્ત્રની સજ્જતામાં વધારો કરતા યુદ્ધ માટેની ભૂમિકા તૈયાર થઈ. એટલે યુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. ચોથો મુદ્દો છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ સલામતીની સ્થાપવા હેતુસર રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો પર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની ન શકી હતી. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જ રાષ્ટ્રસંઘની સ્થાપના કરી, પરંતુ વિશ્વના રાષ્ટ્રો પર એ સાર્વભૌમત્વ જે ધરાવવું જોઈએ એ સર્વોપરી સંસ્થા બની શકી ન હતી. તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરવા માટે પોતાનું લશ્કર ન હતું. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘ સાથેનો સાથ છોડી દીધો. પછી ઇટાલી, જાપાની બહાર નીકળી ગયા. કારણ કે ઇટાલીએ એબેસિનિયાની આઝાદી જૂટવી લીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ જેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશ હડપ કરી લીધા. છતાં રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યું નહીં. એટલે જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ
રાષ્ટ્રસંઘમાં બળવાન બની. રાષ્ટ્રસંઘમાં જૂથબંધી અટકાવી શક્યું નહીં. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી કે રાષ્ટ્રસંઘની જે સ્થાપના કરવામાં આવી એ શાંતિ માટે કરવામાં આવેલી હતી. કે રાષ્ટ્રસંઘ જે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ આ જ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો પર સાર્વભૌમત્વ ધરાવનારી સર્વોપરી સંસ્થા બની ન શકી. આ ખરેખર સર્વોપરી સંસ્થા બનવી જોઈએ, પરંતુ એ સંસ્થા બની શકી નહીં. તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરવા માટે પોતાનું લશ્કર હોવું જોઈએ કે દરેક દેશને પોતાના આદર્શોનું પાલન કરવા માટે જ્યાં જરૂર પડે પોતે લશ્કરી સહાય આપવી જોઈએ, પણ એવું લશ્કર એની પાસે હતું નહીં. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. એવું કોઈ પૂર્વ ભૂમિકાએ તૈયાર ન કર્યું, એવું કોઈ ખતપાત એવું કોઈ તૈયાર નહોતું કર્યું નિયમો જેવું, કે જેથી કરીને જે સભ્ય રાષ્ટ્રો બન્યા છે એ પોતાનો ઝઘડો કે ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા. એમાં શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો હતો. ત્યાર પછી ઇટાલી અને જાપાની પર બહાર નીકળી ગયા કે ઇટાલીએ એબેસિયાની આઝાદી ઝૂંટવી લીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ચેકોસ્લોવિયાના કેટલાક પ્રદેશ હડપ કરી લીધા. છતાં રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યું નહીં. એટલે જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની અને રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યું નહીં. અને રાષ્ટ્રસંઘની આ મોટી નિષ્ફળતા હતી. એટલે રાષ્ટ્રસંઘ નિષ્ફળતાના કારણે જ દ્વિતીય વિશ્વયુદ્ધ કહી શકાય કે શાંતિ અને સલામતી માટે રચના કરી, પરંતુ એ સર્વોપરી પણ ના બની શક્યું. કોઈ પણ રાષ્ટ્ર એ માટે બંધાયેલું નહોતું લગડા કે લવાદ માટે. કેટલાક રાષ્ટ્રો પોતાને મન ફાવે એમાંથી નીકળી ગયા. રશિયા અને જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રોએ શરૂઆતમાંથી એમાંથી સાથ છોડી દીધો. એના સાથ છોડવાનું કારણ ઇટાલીએ એબેસિયાની આઝાદી ઝૂંટવી લીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ચેકોસ્લોવિયાના કેટલાક પ્રદેશો જીતી લીધા. અને આજે જે લોકો જે પ્રદેશો ઝૂંટવી લેતા એને રાષ્ટ્રસંઘ અટકાવી શક્યું નહીં. દરેક રાષ્ટ્રોને પોતાની સત્તા લાલસા સત્તા ભક્તિ માટે રાષ્ટ્રવાન બળવાન બની હતી. એટલે જે જૂથબંધી હતી એ રાષ્ટ્રસંઘ અટકાવી શક્યું નહીં. અને આ રાષ્ટ્રસંઘની મોટામાં મોટી નિષ્ફળતા કહી શકાય. એના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધની પરિબળ એ વધારે તેજ બને છે. પાંચમું છે વર્સેલસની સંધિ, કે પ્રથમ વિશ્વયુદ્ધની અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલસની સંધિ કરવામાં આવી. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસની અંદર શાંતિ પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી તેમાં આ વર્સેલસની સંધિ કરવામાં આવી. તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. તેથી યુદ્ધ દંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી.
તેના રૂહન પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. જર્મનીની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વલેસની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો. આમ વલેસની સંધિ કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો, માટે વર્સેલ્સની સંધિ જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. એટલે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસ શાંતિ પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી એની અંદર આ વર્સેલ્સની સંધિ કરવામાં આવી. આ સંધિ જે કરવામાં આવી એમાં પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. એટલે સંધિ મુજબ યુદ્ધના દંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ જર્મનીએ આપવી પડી. જર્મનીના જે રૂહન પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. જર્મની જે રાઇન નદી હતી એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠૂકી બેસાડવામાં આવી. એટલે આ દ્રષ્ટિએ જોયા જોઈએ તો આ સંધિ જર્મની માટે અપમાનજનક અને અન્યાયી હતી. એટલે એમ કે આ સંધિને ઠોકી બેસાડવામાં આવી હતી. એટલે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વલેસની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. એટલે જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ આ સંધિથી જાપાનને પણ અસંતોષ હતો. એને પણ કેટલાક પ્રદેશો આપવામાં આવ્યા નહોતા. એટલે આ વલેસની સંધિ કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થતો હતો. એટલે કે વલેસની સંધિની અંદર બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. એટલે કે આગળ કહેવાય છે, પેલા આપેલું છે મુદ્દાની અંદર, વલેસની સંધિની અંદર આગળ ચર્ચા કરવામાં આવશે કે આ સંધિ પર બંદૂકની અણીએ જર્મની પાસે સહી કરાવી લેવામાં આવી હતી. એટલે સહી કરી ખરી જર્મનીએ, પણ તું મનમાં ડંસ રાખીને ચલો મારો પણ વારો આવશે. એટલે સહી કરી બળજબરી બંદૂકની અણીએ સહી કરાવી લેવામાં આવી. એટલે જર્મનીએ સહી કર્યું, પણ સહી કરતાં કરતાં કે મારો તાલ આવે છે હું બતાવીશ. એટલે સહી કરે ખરા, પછી એ જ સહીની અંદર જ્યાં કરે ત્યાં બીજા યુદ્ધની વિશ્વયુદ્ધના બીજ રોપાયા આવે. એટલે સહી કરી ખરી, પછી આપણે બીજા વિશ્વયુદ્ધની તૈયારી માટે. એટલે પ્રથમ વિશ્વયુદ્ધને જે સંધિઓ થઈ એમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. અન્યાયભરી જે અસંતોષ હોય કોઈનો, એટલે બળજબરીપૂર્વક જે સહી કરાવી લે સહી કરી લે, પણ સહી કરતાં કરતાં નક્કી કરે મનમાં જ તો મારો વારો આવવા દે હું બતાવું છું. એટલે તે વખતે જ પેલાની અંદર સહી થાય એમ જ નક્કી થઈ જાય કે બીજું આપણે કરવાનું જ છે. એટલે આ વલેસની સંધિ જ ની અંદર બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. છઠ્ઠો મુદ્દો છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. એટલે હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષી હતો.
હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી માનસ ધરાવતો. એટલે જે હિટલર જે સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષી, તો હિટલરે બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. બીજું વિશ્વયુદ્ધ થયું એના પાયામાં કોણ હતો? કે હિટલર હતો. આગળ આપણે જે ચર્ચા કરી કે એણે વેલેસ્લી સંધિને કાગળનું ચિત્ર કહીને ફગાવી દીધી અને એને જે બળજબરીપૂર્વક જે સહી કરાવી લીધી, એટલે બીજા વિશ્વયુદ્ધના પાયાની અંદર હિટલર આવી ગયો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યો. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો 12મી માર્ચ 1938. મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવાકિયા પર કબજો કર્યો હતો. 1 ઓક્ટોબર 1938. ત્યારબાદ માર્ચ 1939 લિથુનિયાના મેમલ બંધ પર કબજો લીધો. માર્ચ 1939. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય જવાબદારી હતી. હિટલરે ઉગ્ર રાષ્ટ્રવાદી માણસ, સૈનિકવાદી માણસ ધરાવતો અને કોઈ પણ ભોગે હિસાબે એ શું હતું? જર્મની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો કે મારું જર્મની કમ્પ્લીટ હોવું જોઈએ. એકતા તો કે જર્મનીમાં, સ્થિરતા કોઈ સમૃદ્ધ દેવો હોવો જોઈએ મારો દેશ કે મારું રાષ્ટ્ર. એટલે હિટલરની જે સામ્રાજ્યવાદી નીતિ હતી એ સામ્રાજ્યનો સૌપ્રથમ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યો. એટલે હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો 12મી માર્ચ 1938ની અંદર. મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવાકિયા પર કબજો કર્યો 1 ઓક્ટોબર 1938. માર્ચ 1939માં એણે લિથુનિયા મેમલ બંદર પર કબજો લીધો. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું એણે સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું મુખ્ય જવાબદાર હતી. એટલે હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદારી. એણે સામ્રાજ્યવાદી નીતિ જે અપનાવી એને સામ્રાજ્યવાદનો વિસ્તાર કરતો ગયો, પણ બીજું કોઈ રાષ્ટ્ર અદપાડીને બેસી રહે ખરું? એટલે સામ્રાજ્યવાદી નીતિ જ દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતી અને એ માટે હિટલર જવાબદાર હતો. 7મો મુદ્દો છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એ તાત્કાલિક પરિબળ. કે તાત્કાલિક પરિબળ કંઈ બધું તૈયાર થયું છે, પરંતુ એની અંદર કોઈ પણ એક તાત્કાલિક પરિબળ જવાબદાર હોઈ શકે. એટલે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એનું તાત્કાલિક પરિબળ છે. એટલે ઉપરોક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના ઢગ પર લાવીને બેસાડી દીધું.
બરાબર છે, લાકડાનો ઢગલો થઈ ગયો છે બધી રીતે, તો દિવાસળી ચોંપે કોણ? એટલે આખો દારૂગોળો તૈયાર થયો, પણ એને હવે સળગાવવાની તૈયારી તો કરવી પડે ને, એટલે શરૂઆત કોણ કરે? એટલે ઉપરના જે 6 પરિબળો છે એ 6 પરિબળોથી સમગ્ર વિશ્વને દારૂગોળાના ઢગ પર લાવીને બેસાડી દીધું. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી, અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ સાન પોલેટ પર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939 વેરી પરોળે. એટલે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, કે શાંત પોલેન્ડ હતું, એના પર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939 વેરી પરોળે. એટલે દારૂગોળો જે હતો એ ઢગ થઈ ગયો તો આખું વિશ્વ થયું, પણ ચિનગારી જે ચાંપવાનું કામ આ જર્મનીએ કર્યું. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવાની ચેતવણી આપી, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. એટલે ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ અને હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાઓ, આ 6 પરિબળો હતા જ. એ બધું તૈયાર થઈ ગયું, પરંતુ ચિનગારી ચાંપવી એટલે કે દિવાસળી પેટવાનું કામ કોણ કરે? તે કામ જર્મનીએ કરી નાખ્યું. કે આખું વિશ્વ જ્યારે દારૂગોળા પર બેઠેલું હોય અને એકમાત્ર વિસ્ફોટ કરી શકે એવી ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ પોલેન્ડ સાથે આક્રમણ કરીને કર્યું, અને દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. એટલે બ્રિટન અને ફ્રાન્સે તો જર્મનીને તાત્કાલિક યુદ્ધ કરી દેવાની ચેતવણી આપી દીધી કે ભાઈ તું યુદ્ધ બંધ કરી દે, પરંતુ જર્મનીએ એની ઉપેક્ષા કરી. એટલે બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું, અને પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધ મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ હતી. એટલે આ પ્રમાણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના આ 7 પરિબળો જવાબદાર હતા, અને એના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળાઓમાં આખું વિશ્વ લપેટાયું એમ કે તો પણ ખોટું નથી. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જે પરિબળો છે, જે પરિબળો જે કામ કર્યું, ઉગ્ર રાષ્ટ્રવાદ નીતિ આવી, જૂથબંધી આવી, લશ્કરવાદની શસ્ત્ર ઉત્પાદન, શસ્ત્રોની હરીફાઈ, પ્રથમ વિશ્વયુદ્ધ માટે શાંતિ સલામતી માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરી, પણ રાષ્ટ્રસંઘ પણ પોતે એક સર્વોપરી સંસ્થા બની ન શક્યું. પછી અને એના કારણે કેટલાક રાષ્ટ્રો એમાંથી નીકળી ગયા. એટલે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ જે કરવામાં આવી એ અન્યાયી અપમાનજનક સંધિ હતી, એનો જર્મની સ્વીકાર કરી શક્યું નહીં, અને એના કારણે જર્મનીમાં અપમાનજનક અન્યાયી હતી. સાથે સાથે જાપાનને પણ એમાં વિરોધ હતો. એટલે પ્રથમ વિશ્વયુદ્ધની જે સંધિઓ થઈ એમ જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાયેલા હતા, અને એડોલ્ફ હિટલરની જે
સામ્રાજ્યવાદની જે નીતિ હતી, જે મહત્વાકાંક્ષી હતો, કે ઉગ્ર રાષ્ટ્રવાદમાં માનતો, સંઘવાદી માનસ ધરાવતો, અને એના હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા, સમૃદ્ધિ ચાહતો, અને એણે જે સામ્રાજ્યવાદી નીતિ અપનાવતા પ્રથમ વિશ્વયુદ્ધ શરૂઆત થઈ અને છેલ્લે જર્મનીનું પરેનપડ આક્રમણ એ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક પરિબળ હતું અને ત્યાંથી દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. હવે આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીએ. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. કે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા શું હતી? તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું. બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો. તે મિત્રો રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ધમસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી એમ બે નગરો પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો અને એ મહાવિનાશ સર્જાયો. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી. 11 ઓગસ્ટ 1945 દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત. આમાં જોઈએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ જ્યારે શરૂ થયું તો એ સમય દરમિયાન ફરીથી વિશ્વ આખું બે જૂથોમાં વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્રો રાષ્ટ્રોનું જૂથ હતું. એટલે વિશ્વમાં બે જૂથો જે વહેંચાઈ ગયા એમાં એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું. તો બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. સાથે સાથે આ યુદ્ધની અંદર યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો એમાં પ્રવેશ્યા હતા. આ વિશ્વયુદ્ધમાં તો બે રાષ્ટ્રો એકબીજા સાથે ખરા જ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, તો જર્મની, ઇટાલી ને જાપાન આ ધરી રાષ્ટ્રો હતા.
આ ઉપરાંત કેટલાક એવા યુદ્ધખોર માનસ ધરાવતા કેટલાક એવા પરિબળો આમાં પ્રવેશ્યા હતા. આ સમય દરમિયાન કે જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે અમેરિકાએ તટસ્થ નીતિ હતી, એટલે તટસ્થ નીતિ અપનાવી વિશ્વયુદ્ધ ચાલુ થાય તટસ્થ નીતિ હતી એની પાસે. તો જાપાને જે એના અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું એટલે પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો અને તે મિત્રો રાષ્ટ્રોના પક્ષે જોડાયું. એટલે અમેરિકા મિત્રો રાષ્ટ્રોના પક્ષે જોડાયું હતું. તેથી મિત્રો રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ધમશાણ ચાલતું હતું, બરાબર આમ જામી ગયેલું, ધમશાણ મટી આવી ગયું છે, તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી આ બે નગર ઉપર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી 11 ઓગસ્ટ 1945 દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો. એટલે અમેરિકાએ જાપાનના બે શહેરો 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ આ બે દિવસોએ અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકીના શહેરો પર બરાબરથી અણુબોમ્બ ફેંક્યા. તો એની અંદર જાપાનના 1,24,000થી વધારે નાગરિકોનો ભોગ લેવાયો, મહાવિનાશ સર્જાયો હતો. અને એની અસર આજે પણ જોવા મળે છે, અણુબોમ્બની અસર આજે પણ જોવા મળે છે. એના કારણે જાપાનની અંદર જે બાળકો જન્મે છે એ અપંગ, કે એની અસર એ અણુબોમ્બના રચકણોની અસર આજે પણ જોવા મળે છે. એટલે આ મહાવિનાશ જે સર્જાયો તે ખૂબ જ ગંભીર હતો અને પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી અને દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. એટલે 11 ઓગસ્ટ 1945 એટલે 1939થી શરૂ થયેલું અને 1945માં આ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. એટલે એવો મહાસંહાર જે વિશ્વમાં ફેલાયો હતો અને જે ઘણા બધા દેશોની ખુમારી પણ થઈ હતી. ઘણા એવા દેશો આર્થિક રીતે પાયમાલ પણ બન્યા હતા કે જે દેશોની જે ખુમારી થાય, આર્થિક રીતે પગભર હોય, એ દેશોની અંદર માત્ર ને માત્ર લશ્કરી તાકાત ધરાવવામાં આવે તો એ દેશની જે પ્રજા છે એને બધા ઘણા બધા માઠા પરિણામો પણ ભોગવવા પડતા હોય છે. એટલે દ્વિતીય જે વિશ્વયુદ્ધની આપણે જે રૂપરેખાની ચર્ચા કરી, પૂછાય પરીક્ષામાં કે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા શું આવે, તો એની અંદર કે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે વિશ્વ બે જૂથમાં વિચાઈ ગયું. એક મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો એમ બે રાષ્ટ્રો હતા. સાથે સાથે કેટલાક એવા યુદ્ધખોર માનસ ધરાવતા કેટલાક પરિબળો એમાં સામેલ થયા. એમાં જાપાનીનો જે અમેરિકન પર જે નૌકાદળ પર હુમલો કર્યો, એટલે અમેરિકા જે તટસ્થ હતું એણે તટસ્થ નીતિ છોડીને વળતો હુમલો કર્યો અને યુદ્ધ જ્યારે બરાબર જામ્યું હતું એ જ સમયે
અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકતા ત્યાં મહાવિનાયક સર્જાયો હતો અને પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારતા દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. એટલે આ બે મુદ્દા આપણે જે ચર્ચા, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો, એમાં 7 પરિબળો અને દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા, એની આપણે આજે ચર્ચા કરેલી છે. એટલે આજે આપણે આટલા સુધી રાખીશું. હવે પછીના તાસની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો અને રાષ્ટ્રસંઘના કાર્યોની ચર્ચા કરીશું. ત્યાં સુધી આટલું રાખીએ. અસ્તુ.